રહ્યા છો CNCC ગુજરાત. સદભાવના ઉત્કર્ષ સંસ્થાન દ્વારા જીવનસાથી પસંદગી મેળો યોજાય. આજરોજ તારીખ 29/3/2024 શુક્રવારના રોજ સદભાવના ઉત્કર્ષ સંસ્થાન હિંમતનગર દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના યુવક યુવતીઓ માટે જીવનસાથી પસંદગી મેળો યોજાયો હતો. આ પરિચય મેળામાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના 18 વર્ષથી ઉપરના દીકરા દીકરીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને સંત શિરોમણી રૂહી દાસ બાપુને ફૂલહાર અને પુષ્પાંજલિ અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. સદભાવના ઉત્કર્ષ સંસ્થાન હિંમતનગરના તમામ ટ્રસ્ટીશ્રીઓએ છેલ્લા 2 માસથી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના લગ્નવાંછુક યુવક યુવતીઓને સંપૂર્ણ બાયોડેટા તેમના વાલી મિત્રોને કોન્ટેક્ટ કરી મેળવવામાં આવી હતી. ઉપસ્થિત દરેક યુવક અને યુવતીએ પ્રથમ પોતાનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ યુવક અને યુવતીઓની શૈક્ષણિક લાયકાત મુજબ સામે પરિચય બેઠક યોજવામાં આવી હતી. દરેક સમાજના પોતાના દીકરા અને દીકરીનું સગપણ સારા પાત્ર સાથે થાય એવું સૌ કોઈ વાલી મિત્રો ઈચ્છતા હોય છે. સદભાવના ઉત્કર્ષ સંસ્થાન દ્વારા સાબરકાંઠા જિલ્લાનો આ પ્રથમ જીવનસાથી પસંદગી મેળો યોજી અને યુવાનોએ અને સમાજ માટે એક શુભ સંદેશો આપ્યો હતો. આ સંદેશો દ્વારા આર્થિક રીતે જરૂરિયાતમંદ બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક રૂપે મદદ કરવામાં આવે છે. સમાજમાં રહેલા કુરિવાજો દૂર થાય, આર્થિક ભારણ ઘટે તેમજ એકબીજાની પસંદગીના પાત્રો સાથે સગપણ થાય તો લગ્ન જીવનમાં પાછળથી કોઈ પ્રશ્નો ઊભા ન થાય તે માટેના આ એક સરાહનીય પગલાંને સમાજમાં સૌ વડીલોએ આવકાર્યું હતું. સાથે દર વર્ષે આવા પસંદગી મેળા યોજાય તો સુયોગ્ય પાત્ર સાથે લગ્ન જીવન સુખમય રીતે પસાર થાય તે આ સંસ્થાનો મુખ્ય હેતુ હતો. સદભાવના ઉત્કર્ષ સંસ્થાન હિંમતનગર દ્વારા યોજાયેલ જીવનસાથી પસંદગી મેળો ખૂબ સફળ રહ્યો હતો. સદભાવના ઉત્કર્ષ સંસ્થાના તમામ ટ્રસ્ટીનો સમાજના વડીલોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર ધીરુભાઈ, ખેડબ્રહ્મા.